સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। ડીસામાં ગરીબોના લોહીના ભોગે ચંદ સિક્કાની મલાઈ તારવતા ઝેરના સોદાગરો। કાયદાની કઢી વચ્ચે ખાખીના આશીર્વાદથી ધમધમતું નકલી ઘીનું કાળું સામ્રાજ્ય। દિયોદરમાં બે વાર લોકશાહીના ચીરહરણ બાદ આખરે તૂટ્યો સત્તાનો અહંકાર। બહુમતીના જોરે ભાજપના ગણિતો ઊંધા પાડી કોંગ્રેસે જાળવી રાખ્યો સત્તાનો ગઢ। ધાનેરાના સરહદી મેવાડા ગામમાં આખરે પ્રગટી શિક્ષણની નવી સુવર્ણ જ્યોત। દીકરીઓના અધૂરા સપનાઓને પાંખો આપતા ઘર આંગણે જ ખુલ્યા હાઈસ્કૂલના દ્વાર। દિયોદરમાં સત્તાની સાંઠમારી વચ્ચે પ્રગટી માનવતાની દિવ્ય જ્યોત। પ્રસૂતિની પીડા પર ભારી પડી પક્ષની વફાદારી। વિરાંગના મહિલા સદસ્યના આવનાર સંતાનના ભણતરનો તમામ ખર્ચ ઉઠાવશે કોંગ્રેસ। હવે જોઈએ સમાચાર વિગતવાર। બનાસકાંઠાના ડીસામાં ચંદ સિક્કા કમાવાની લાલચમાં ગરીબ પરિવારોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડા કરી નકલી ઘી વેચવાનું બહુ મોટું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે। સ્થાનિક તત્વોની આવી જો હુકમની સામે કાયદો માત્ર દંડ વસૂલીને સંતોષ માનતો હોવાથી આ ભેળસેળિયા તત્વો બેફામ બન્યા છે। દરેક માણસ પોતાના પરિવાર માટે લોહીનું પાણી કરે છે અને દિવસ રાત કાળી મજૂરી કરીને પોતાના સંતાનોના મોંમાં સુખનો કોળિયો આપવા મથે છે। આ કોઈ કાયદો કે નિયમ નથી સાહેબ, આ તો લોહીની સગાઈ અને પરિવાર પ્રત્યેની ભીની માયા છે, જે માણસ તો શું પશુઓમાં પણ છલકાતી જોવા મળે છે। સામાન્ય રીતે ઘર સાચવવાની અમૂલ્ય જવાબદારી સ્ત્રીના શિરે હોય છે, તો વળી પુરુષ આખા ઘરનું ગાડું ચલાવવા માટે ધોમ ધકતા તડકામાં પણ પરસેવે રેબઝેબ થઈને કમાણી કરવા નીકળે છે। પુરુષ માંડ 4 પૈસા કમાઈને લાવે અને એ મૂડીમાંથી મહિલા આખા પરિવારનું પાલનપોષણ કરવા ખર્ચ કરે, કારણ કે બંનેનો એક જ પરમ હેતુ હોય છે કે પોતાના વહાલા સોયા બાળકોને એક સારું અને સુરક્ષિત જીવન આપી શકાય। ધોમ ધકતા અસહ્ય ઉનાળાના બપોરે પથરા તોડતો કે મજૂરી કરતો મજૂર પણ પોતાના કાળજાના ટુકડા સમાન સંતાનોને પૌષ્ટિક આહાર આપવા સપના જોતો હોય છે। તનતોડ મહેનતથી કમાયેલી એ કાળી કમાણીની પાય ભેગી કરીને પોતાના બાળકો તંદુરસ્ત બને, શક્તિશાળી બને એ આશાએ બજારમાંથી મોંઘા ભાવનું દેશી ઘી ખરીદે છે। એક ગરીબ બાપ પોતાના ભૂખ્યા પેટે રહીને પણ હોંશે એ ઘી બાળકોને ખવડાવે છે કે કદાચ મારું લોહી દેશનું ઉજળું ભવિષ્ય બનશે। પણ જરા કલ્પના તો કરો સાહેબ, જ્યારે પરસેવાની એ પવિત્ર કમાણીમાંથી ખરીદેલું ઘી જ એ માસૂમ પરિવારને શક્તિ આપવાના બદલે કેન્સર જેવી ભયાનક અને જીવલેણ બીમારીઓના મોંમાં ધકેલી દે, ત્યારે એ લાચાર પિતાના દિલ પર શું વીતતી હશે? આ વિચાર માત્ર જ સામાન્ય માણસના આત્માને અંદરથી જબજબાવી મૂકે તેવો છે, ધ્રુજાવી મૂકે તેવો છે। અહીં એક ગરીબ માણસ માત્ર છેતરાયો નથી, પણ એની આશા, એની આસ્થા અને એના અસ્તિત્વ સાથે ખૂન કરવા જેવો મોટો અપરાધ થઈ રહ્યો છે। અને આ જઘન્ય અપરાધ ડીસાની પવિત્ર ધરતી પર નકલી ઘી બનાવનારા આસુરી તત્વો, નકલી ઘી બજારમાં ઠાલવતા વેપારીઓ અને આ નકલી ઘી બનાવવા માટે કેમિકલયુક્ત રંગ અને ઝેરી ફ્લેવર સપ્લાય કરતા નફ્ફટ તત્વો કરી રહ્યા છે। શું આવા નરાધમોને ક્યારેય માફ કરી શકાય ખરા?
ચંદ સિક્કાની મલાઈ તરાવવા માટે કેટલાય ગરીબોના ઘરના ચિરાગ ઓલવી નાખતી આ ખતરનાક છેતરપિંડી કેટલી યોગ્ય છે? ક્યાં ગઈ આ દેશની નૈતિકતા? જ્યારે પણ આ પાપીઓનું નકલી ઘી પકડાય છે ત્યારે ફૂડ વિભાગ માત્ર સેમ્પલ લેવાની ઔપચારિકતા કરે છે, અને જો સેમ્પલ ફેલ આવે તો કાયદાના નામે માત્ર મામૂલી દંડ ફટકારીને આખી ફાઇલ બંધ કરી દેવાય છે. આ નરાધમો અદાલતમાં કે સરકારી ચોપડે દંડ ભર્યા બાદ બમણી તાકાતથી અને વટથી ફરી પાછા નકલી ઘીનું ઉત્પાદન ધમધમતું કરી નાખે છે, કારણ કે ભરેલા દંડની રકમ તો એ થોડા જ દિવસોમાં પ્રજાના લોહીના ભોગે પાછી કમાઈ લે છે. આ જ નબળી નીતિના કારણે ડીસામાં પરિવાર બ્રાન્ડના સંજય મોદી હોય કે હાસ્ય ફૂડ પ્રોડક્ટના નિકુંજ મોદી હોય કે પછી પરેશ પંચીવાળા જેવા તત્વો હોય, આ તમામને ત્યાં ફૂડ વિભાગના દરોડા પડવા છતાં તેમની શાન ઠેકાણે આવી નથી. તંત્રએ વારંવાર દંડ ફટકાર્યો, પણ દંડ ભર્યા પછી પણ આ તત્વોની કાળી કરતૂતો અને નકલી ઘીનો કારોબાર આજે પણ બેરોકટોક ચાલુ છે. આ કાળી યાદી માત્ર 2-3 નામ પૂરતી સીમિત નથી સાહેબ. આ લિસ્ટ બહુ લાંબુ છે, અને આ નામો તો માત્ર તાજેતરમાં જ ઝડપાયેલા દરોડાના આધારે સામે આવ્યા છે. પડદા પાછળ તો હજુ કેટલાય મગરમચ્છો છુપાયેલા છે. પૈસાથી ખાદ્ય સામગ્રી ખરીદો, એમાં ભેળસેળ નીકળે તો તમારા દિલ પર શું વીતે? અમારા દિલ પર મોટી અસર પડે છે. નાના બાળકોને અમને બી ખોટી અસર પડે છે, શરીર સાથે ચેડા થાય છે, અને આ લોકોને મોટામાં મોટી સજા થવી જોઈએ. તમે એક પરસેવાના પૈસા કમાવો છો, હા, અને એ પરસેવાના પૈસાથી તમે બજારમાંથી જે ચીજ વસ્તુ તમારા બાળકો માટે ખરીદો છો, સારા સ્વાસ્થ્ય માટે, એ ચીજ વસ્તુ એમના માટે નુકસાનકારક થાય. હા, નુકસાનકારક છે. અમે મહેનત મજૂરી કરી અને 2 રૂપિયા જોડી અને બજારમાંથી જે બી વસ્તુ ખરીદીએ અને એમાં ભેળસેળ નીકળે તો એ તો યોગ્ય નથી. આ ઘી છે, તેલ છે, મરચાં છે, આ બધામાં નીકળે છે ને સાહેબ. હા, અને આ લોકો પકડે છે ને તમારા દિલ ઉપર શું વીતે છે? અમારા દિલ ઉપર તો અસર થાય જ ને. હા, અમને દુઃખ લાગે, એટલે ભયંકર દુઃખ લાગે. ક્યારે છોકરાને અમને બી એવું ભેળસેળ ખાવાથી શરીરને મોટું નુકસાન થાય છે. હા, તો આવા લોકો સામે શું કરવું? આવા લોકો માટે કડકમાં કડક સજા થવી જોઈએ, અને આ લોકોને પકડ્યા પછી છોડવા પણ ન જોઈએ. અને એ લોકોને ને છોડો તો જ બીજા લોકો બંધ થશે, ન કે આ લોકો તો એક દિવસ રાખે ને બીજે દિવસે છોડી મૂકે, એટલે આ લોકોને કોઈ અસર પડતી નથી. ને આ લોકોને કડકમાં કડક સજા થવી જોઈએ. હવે સવાલ એ થાય કે પ્રજાના જાન, માલ અને સુરક્ષાની જવાબદારી જેના મજબૂત શિરે છે તે કાયદાના રક્ષકો એટલે કે પોલીસના આશીર્વાદ શું આ કાળા કારોબારીઓ પર વરસી રહ્યા છે? આ સવાલ એટલા માટે ઉઠી રહ્યો છે કારણ કે આ તત્વો કાયદાના સકંજામાં આવ્યા પછી પણ રસ્તા પર ખુલ્લેઆમ નકલી ઘી વેચી રહ્યા છે, અને પોલીસ મૂક પ્રેક્ષક બનીને તમાશો જોઈ રહી છે. તાજેતરમાં જ બનાસકાંઠા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે સામઢી ગામ નજીકથી માવજત બ્રાન્ડનું નકલી ઘી મોટા જથ્થા સાથે ઝડપી પાડ્યું હતું. વાહ ભાઈ વાહ! પોલીસે કામગીરી તો કરી, પણ કાગળ પર આરોપી તરીકે માત્ર ઘીની હેરાફેરી કરતો એક સામાન્ય લાચાર ડ્રાઈવર દર્શાવી દેવામાં આવ્યો. અરે સાહેબ, અસલી સવાલ તો એ છે કે આ લાખો રૂપિયાનું નકલી ઘી કોનું હતું? આ ઝેર કઈ ફેક્ટરીમાં બનતું હતું? અને આ મોતનો સામાન ક્યાં લઈ જવાતો હતો? આ મુખ્ય બાબતોની કોઈ જ સત્તાવાર માહિતી પોલીસે જાહેર નથી કરી. જ્યારે અસલી ગુનેગાર પાછળના બારણેથી છટકી જાય અને માત્ર નાનો મજૂર પકડાય, ત્યારે પોલીસની આ આખી એક્શન શંકાના ઘેરામાં આવી જાય છે. શું પોલીસ આ કાળા ધંધાના આકાઓને બચાવવા માટે પડદો પાડી રહી છે, કે પછી ખાકી વર્દી પાછળ કોઈ મોટું કૌભાંડ છુપાવવાનો આ હીન પ્રયાસ છે? ડીસાના ચોરે ને ચોટે, ગલીએ ગલીએ અને પાનના ગલ્લે અત્યારે માત્ર એક જ ગંભીર ચર્ચાએ જોર પકડ્યું છે કે આ સમગ્ર નકલી ઘીના કાળા ખેલ પાછળ કોઈ મોન્ટુ મોદી નામનો શખ્સ મુખ્ય સૂત્રધાર છે. લોકચર્ચા મુજબ આ શખ્સ ડીસાના જીઆઈડીસી વિસ્તારમાં માવજત ફૂડ પ્રોડક્ટના નામે અનેક અલગ અલગ નકલી બ્રાન્ડ બનાવીને ઝેરી ઘીનું મોટું સામ્રાજ્ય ચલાવતો હતો. આશ્ચર્યની વાત તો એ છે કે પોલીસની સત્તાવાર કાર્યવાહીના કાગળોમાં આ મોન્ટુ મોદીનું નામ ક્યાંય દૂર દૂર સુધી જોવા મળતું નથી. એટલું જ નહીં, પકડાયેલી આ માવજત ફૂડ પ્રોડક્ટનું સરકારી લાયસન્સ પર સરનામું પાટણ જિલ્લાનું દર્શાવવામાં આવ્યું છે, જ્યારે હકીકતમાં પાટણના એ લોકેશન પર આવી કોઈ ફેક્ટરી કે પેઢી અસ્તિત્વમાં ન હોવાની લોકમુખે જોરશોરથી ચર્ચાઈ રહ્યું છે. જો જનતાની આ ચર્ચા અને આક્રોશમાં સહેજ પણ સચ્ચાઈ હોય તો એ સાબિત થાય છે કે પોલીસ વિભાગના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓએ આ આખા મામલા પર પાણી ફેરવવાનું કામ કર્યું છે. પોલીસની આ શંકાસ્પદ ભૂમિકા અને ઢીલી કાર્યવાહીને કારણે સમગ્ર પોલીસ બેડાની છબી ખરડી રહી છે. પ્રજાના ટેક્સના પૈસે પગાર મેળવતી પોલીસ જો ગુનેગારોની ઢાલ બની જશે તો સામાન્ય નાગરિક ન્યાયની આશા કોની પાસે રાખશે?
આ ગંભીર પરિસ્થિતિને ધ્યાને લઈને બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે અને બનાસકાંઠા રેન્જના આઈજી પરીક્ષિતા રાઠોડ તાત્કાલિક એક્શનમાં આવે તે સમયની માંગ છે. પોલીસ વિભાગ પર લાગેલા આ મસમોટા ભ્રષ્ટાચારના લાંછનને ધોવા માટે અને ખાખીની પ્રતિષ્ઠાને સ્વચ્છ રાખવા માટે આ સમગ્ર પ્રકરણની કોઈ નિષ્પક્ષ અને ન્યાયિક તપાસ સમિતિ દ્વારા તપાસ કરાવવામાં આવે તે અત્યંત જરૂરી બન્યું છે. ઉચ્ચ અધિકારીઓ આ કેસમાં કડક વલણ અપનાવી પડદા પાછળના અસલી ગુનેગારો અને તેમને છાવરતા પોલીસકર્મીઓને ખુલ્લા પાડે, જેથી સામાન્ય જનતામાં ખાકી વર્દી પ્રત્યેનો તૂટેલો વિશ્વાસ ફરી એકવાર મજબૂતાઈથી પુનઃસ્થાપિત થઈ શકે. બનાસકાંઠાના થરાદ માર્કેટ યાર્ડ ખાતે માનવ સેવા એ જ પ્રભુ સેવાના ઉત્તમ અને પ્રેરણાદાયી આશય સાથે એક ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વર્ગીય પ્રદીપભાઈ હેમજીભાઈ સુથારની 5મી પુણ્યતિથિ નિમિત્તે તેમના પરિવાર અને સ્નેહીજનો દ્વારા યોજાયેલા આ કેમ્પમાં રક્તદાતાઓએ ભારે ઉત્સાહ દાખવીને 101 બોટલ જેટલું રક્ત એકત્રિત કર્યું હતું. થરાદ એપીએમસીના પટાંગણમાં યોજાયેલા આ પુણ્યશાળી સેવા કાર્યમાં પંથકના રાજકીય અને સામાજિક અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાં પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ, ડીડી રાજપૂત, માર્કેટ યાર્ડના ચેરમેન શૈલેષભાઈ પટેલ, નગરપાલિકાના પ્રમુખ અર્જુનસિંહ વાઘેલા, પૂર્વ પ્રમુખ પથુસિંહ રાજપૂત તેમજ અલ્પેશભાઈ જોશી, પ્રતાપભાઈ સોની અને ચોથાભાઈ રબારી સહિતના આગેવાનોએ ખાસ હાજરી આપીને સ્વપ્રદીપભાઈને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ કેમ્પમાં થરાદ શહેર અને આસપાસના ગ્રામીણ વિસ્તારના સ્થાનિક યુવાનોએ પણ રક્તદાનનું મહત્વ સમજીને લાઈનો લગાવી હતી અને સ્વૈચ્છિક રીતે રક્ત આપ્યું હતું. એક તરફ જ્યાં ઉનાળાની આકરી ઋતુમાં બ્લડ બેન્કોમાં લોહીની અછત વર્તાતી હોય છે, ત્યારે સુથાર પરિવાર અને સમાજના યુવાનો દ્વારા કરવામાં આવેલી આ અગમચેતી રૂપી પ્રવૃત્તિ ખરેખર સરાહનીય બની છે. સમગ્ર કેમ્પને સફળ બનાવવા માટે સુથાર સમાજના ઉત્સાહી યુવાઓ અને વડીલોએ ભારે જહેમત ઉઠાવી હતી. કેમ્પના અંતે 101 બોટલ રક્ત એકત્ર થતાં સુથાર પરિવાર અને આગેવાનો દ્વારા કેમ્પમાં આવેલા તમામ રક્તદાતાઓ, તબીબી ટીમ અને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સહયોગ આપનાર તમામ સ્નેહીગણોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો. હવે સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ જોઈશું. દિયોદરમાં બે વાર લોકશાહીના ચીરહરણ બાદ આખરે તૂટ્યો સત્તાનો અહંકાર. બહુમતીના જોરે ભાજપના ગણિતો ઊંધા પાડી કોંગ્રેસે જાળવી રાખ્યો સત્તાનો ગઢ. ધાનેરાના સરહદી મેવાડા ગામમાં આખરે પ્રગટી શિક્ષણની નવી સુવર્ણ જ્યોત. દીકરીઓના અધૂરા સપનાઓને પાંખો આપતા ઘર આંગણે જ ખુલ્યા હાઈસ્કૂલના દ્વાર. દિયોદરમાં સત્તાની સાઠમારી વચ્ચે પ્રગટી માનવતાની દિવ્ય જ્યોત. પ્રસૂતિની પીડા પર ભારી પડી પક્ષની વફાદારી. વિરાંગના મહિલા સદસ્યના આવનાર સંતાનના ભણતરનો તમામ ખર્ચ ઉઠાવશે કોંગ્રેસ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પિલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 439. વિરામ બાદ વધુ સમાચારોમાં. બનાસકાંઠાના દિયોદર તાલુકા પંચાયતમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા હાઈ વોલ્ટેજ રાજકીય ડ્રામા અને ખેંચતાણનો આખરે આજે વળાંક આવ્યો છે. બે વખત ચૂંટણી રદ થયા બાદ યોજાયેલી ત્રીજી ટ્રાયલમાં કોંગ્રેસે ભાજપના તમામ મનસૂબાઓ પર પાણી ફેરવીને સત્તાનો ગઢ જાળવી રાખ્યો છે.
રાજકારણમાં ખેંચતાણ અને કાવાદાવાની વાતો તો તમે રોજ સાંભળતા હશો સાહેબ, પણ આજે બનાસકાંઠાની ધરતી પર પક્ષ પ્રત્યેની વફાદારી અને માનવતાનું એક એવું ઉદાહરણ જોવા મળ્યું છે જે સાંભળીને ગમે તેવા કઠણ કાળજાના માણસની આંખો પણ ભીની થઈ જાય. દિયોદર તાલુકા પંચાયતની હાઈ વોલ્ટેજ ચૂંટણીમાં કોંગ્રેસના સગર્ભા મહિલા સદસ્ય કિંજલબેન ઠાકોરે પક્ષ અને લોકશાહીની રક્ષા માટે જે બલિદાન અને સમર્પણ આપ્યું છે તેને આખું પંથક આજે સલામ કરી રહ્યું છે. કિંજલબેન ગર્ભવતી હોવા છતાં અને અસહ્ય પ્રસૂતિની પીડા વેઠતા હોવા છતાં એક પણ વાર બેગ્યા વગર પૂરી 3 વખત તાલુકા પંચાયતની સાધારણ સભા અને ચૂંટણી પ્રક્રિયામાં મતદાન કરવા માટે હાજર રહ્યા હતા. એટલું જ નહીં, આ વિરાંગના મહિલા સભ્યએ ગૃહમાં સિંહ ગર્જના કરતા જાહેરાત કરી હતી કે મારો પક્ષ અને લોકશાહી જોખમમાં હોય ત્યારે જો જરૂર પડશે તો હું આ સભાખંડની અંદર જ ડિલિવરી કરાવીશ, પણ મારા પક્ષ સાથે ગદ્દારી નહીં કરું અને મતદાન તો ચોક્કસ આવીશ. કિંજલબેનની આ ઈમાનદારી અને વફાદારી જોઈને કોંગ્રેસના નેતાઓ પણ ગદગદ થઈ ગયા છે. આથી જિલ્લા પંચાયતની નેસડા બેઠકના કોંગ્રેસના વરિષ્ઠ સદસ્ય અને અગ્રણી નેતા નરસિંહ દેસાઈએ જાહેરાત કરી છે કે કિંજલબેન ઠાકોરના ઘરે જે પણ આવનાર સંતાન છે તેના ભણતર અને ઉચ્ચ અભ્યાસનો તમામ ખર્ચ તેઓ પોતાની અંગત મૂડીમાંથી આજીવન ઉઠાવશે. તો બીજી તરફ ડીસા તાલુકા કોંગ્રેસ સમિતિએ પણ સંવેદનશીલતા બતાવીને જાહેરાત કરી છે કે કિંજલબેનના આવનાર બાળકના જન્મ પછી હોળીના પવિત્ર પર્વ નિમિત્તે સમાજમાં યોજાતા પરંપરાગત ઠૂંઠ ઉત્સવના મહોત્સવનો તમામ ખર્ચ પણ કોંગ્રેસ પક્ષ પોતાના ફાળેથી ભોગવશે. કોંગ્રેસના નેતાઓનું કહેવું છે કે આવા કપરા સમયમાં પક્ષની પડખે અડીખમ ઊભા રહેનારા કાર્યકરની કદર કરવી એ પક્ષની પરમ નૈતિક ફરજ બને છે. આજે ખરેખર એટલો ખુશીનો આનંદ થયો છે. લોકોએ બહુ ડ્રામા કર્યા, અધિકારીઓને ક્યાંક ખોટું નહોતું કરવું એમ છતાં ભાજપના અમુક આગેવાનોએ દબાણવાળી રાજનીતિ કરી અને આમાં પ્રજા અને પ્રજાના પ્રતિનિધિઓ સત્યની સાથે રહ્યા છે. અને આજે કોંગ્રેસનો દિયોદર તાલુકા પંચાયતમાં પ્રભાબેન મફતસિંહ વાઘેલા અને ઉપપ્રમુખ ચાવડાજી બન્યા છે. એટલે કોંગ્રેસ માટે દિયોદરથી જે પવન ફૂંકાણો જે સમગ્ર ગુજરાતમાં જશે, જે પ્રસ્તુતતાબેન કિંજલબેન જે ભગવાન કૃષ્ણ અને રામ જે દીકરો આપે, ગોપાલ સગર અમારી સમાજ તરીકે ડીસાથી બનાસકાંઠા અને વાવથરાજના અમારી યુવાન ટીમ અને ડીસાની કોંગ્રેસની ટીમ, અમારા અજમલજી ઠાકોર અને ખંડરભાઈ ચૌધરી, અમે એને દત્તક લઈએ છીએ. કોલેજ સુધીનો અભ્યાસ કરશું અને ખરેખર એ બેનને પણ ધન્યવાદ અભિનંદન આપું છું. આવી ગરમી હોય એની અગ્નિ પરીક્ષા કરી છે. એના અંદર રહેલું બાળક આવનારા સમયમાં એક ભગવાન રામ અને કૃષ્ણ એને એવું તાકાતવાળું બનાવશે કે ખરેખર રાક્ષસોને હણવા માટે સક્ષમ બનશે. ખૂબ જ દુઃખની વાત હતી. 3, 4, 5 દિવસથી જે ડ્રામા બનાવ્યો, લોકો ત્યાંથી ખાઈ નહોતા શકતા. કદાચ ઘર્ષણ એટલું મોટું થોત, પણ કોંગ્રેસના કાર્યકર્તાને દિયોદરની જનતાનો આભાર માનું છું. ખૂબ સંયમ રાખ્યો છે. આજે ફરીવાર સરકાર અને તંત્રનો આભાર એટલા માટે માનીશ કે કોંગ્રેસના કાર્યકર્તા તરીકે આજે સુખ શાંતિથી બધાને અમે અભિનંદન આપ્યા છે. લોકશાહી બચાવીએ છે તો લોકો પાસે વોટ લેવા છે. હાથ જોડીને વિનંતી સાથે અને જે પણ ભાજપના રાજકીય નેતાઓને વિનંતી કરું છું, તમને ભગવાન ખૂબ સદબુદ્ધિ આપે. લોકોનો પ્રેમ જીતો, દાદાગીરી નહીં કરો. લોકો ઓળખી ગયા છે. પેટ્રોલ, ડીઝલ, ગેસ મોંઘવારી છે એના ઉપર જો કિંજલબેનનું જે બાળક અમે દત્તક લીધું છે, અમે ગૌરવશાળી ભાગ્યશાળી સમજીએ છીએ કે અમને આ તકનો લાભ મળ્યો છે. બાળકને તો સારી રીતે ભણાવીશું, સારી રીતે માનવ ધર્મ શીખવાડીશું અને ગાય માતાનું રક્ષણ થાય એના માટે માનવ સમાજ કેવી રીતે થાય, બ્લડ કેમ્પ કઈ રીતે થાય, સમાજ જીવન અને માનવ જીવન શું છે. અને અહીંથી હું પણ વિનંતી કરું છું દિયોદરના વિધાનસભાની જનતાને, દિયોદર તાલુકાને, આજથી આપણે બધો વેરભાવ ભૂલી અને આવનારું દિયોદરનું ભવિષ્ય સારું થાય, વાવથરાજનું ભવિષ્ય સારું થાય, બનાસકાંઠા જિલ્લાનું ભવિષ્ય. જનતાને પણ વિનંતી કરું છું, સત્ય સાથે રહેજો. હંમેશા માટે પરિવર્તનની જરૂર છે. હંમેશા વિપક્ષ મજબૂત હશે તો તમારો અવાજ ઉપાડી શકશે. અને 12 સભ્યોને યોદ્ધાઓનું નમનને વંદન કરું છું. આ રીતે લોકશાહી કરોડો રૂપિયા આપવા છતાં 50 લાખ સભ્યોને આપવા છતાં નથી વેચાણા. ખરેખર એમની મા બાપને ધન્ય આપું છું અને દિયોદરના કોંગ્રેસના કાર્યકર્તાઓને ધન્ય આપું છું. અને જેના ઉપર એફઆઈઆર થઈ છે, તમારે ઉપર એફઆઈઆર બળાત્કારની લૂંટ થતી એફઆઈઆર કહેવાય. હંમેશા માટે ન્યાયતંત્ર બચાવવા માટે, લોકશાહી બચાવવા માટે કદાચ ફોસીને મોચડે ચડવું પડે, ભગતસિંહ ગુટ ચડવા તૈયાર છો. અને સમગ્ર કોંગ્રેસ અને દિયોદર એ 10 આરોપી નથી, એ મર્દો માણસો છે, હિંમતવાન માણસો છે. એમની સાથે હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટમાં જે લડી અને 307 ખોટી છે એમને નિર્દોષ સાબિત કરીશું. બસ ભારત માતા કી જય. મહિલા સદસ્યના આ સમર્પણને કારણે દિયોદરમાં કોંગ્રેસ સત્તા જાળવી રાખવામાં સફળ રહી છે, જેના લીધે પક્ષના તમામ સ્તરના નેતાઓ કિંજલબેનનો આભાર માની રહ્યા છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે પણ આ મામલે પક્ષ વતી મોટી પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસ પાર્ટી માટે ઐતિહાસિક, સમગ્ર ગુજરાતમાં 270 જેટલી તાલુકા પંચાયતમાં શું થયું ના થયું કદાચ ગુજરાતને નથી ખબર, પણ દિયોદરમાં શું થયું છે એ આખા ગુજરાતને ખબર પાડી છે. એના માટે
સમગ્ર દિયોદરની કોંગ્રેસ સમિતિને હૃદયપૂર્વક આભાર માનું છું. સાથે સાથે ચૂંટાયેલા 12 સભ્યોને પ્રમુખ તરીકે પ્રભાતભાઈને અને ઉપપ્રમુખ તરીકે પન્નાબેનને ચૂંટી કાઢવા માટે આપને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આ 12 સભ્યોનો એટલો બધો આભાર માનવો પડે. એમની પાસે સામ દામ દંડ ડર લોભ લાલચ કઈ બાકી ના રાખ્યું. તેમ છતાં અડીખમ રહ્યા. 5 વખત તારીખ પાડી તોડવા માટેનો પ્રયત્ન કર્યો. તેમ છતાં કોંગ્રેસ પાર્ટીને જીતાડવા માટે કરીને જેટલી પણ કષ્ટ વેઠ્યા છે તેના માટે આપને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ખાસ કરીને કિંજલબેનનો આભાર કે પ્રસૂતાની પીડાની અંદર પણ મક્કમ મન સાથે કે ના ગમે તે થાય કદાચ ડિલિવરી થશે તો સભાખંડમાં થાય તો પણ હું વોટ આપવા માટે જઈશ એના માટે આભાર માનું. આ પ્રસંગે અહીંયા ઉપસ્થિત દિયોદર રાજવી સાહેબ, માનસિંહ બાપુ હોય, શિવાબા હોય, દિનેશભાઈ હોય, અમરતજી હોય, ભરતજી આપણા પ્રભારી તરીકે અહીંયા આવ્યા છે, રામાજી, નરસિંહભાઈ, શંકરભાઈ, નોનજીભાઈ, બલવંતજી, અહીં ખાસ કરીને તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખનો પણ ખૂબ ખૂબ આજે આભાર માનીએ. ભરતસિંહ બાપુ હોય કે તમામ કોંગ્રેસ પાર્ટીના નરસિંહભાઈથી લઈને અડીખમ યોદ્ધાઓ કીધું ને અડીખમ યોદ્ધાઓ જેને કોંગ્રેસ પાર્ટી માટે મહેનત કરી છે. ખાસ કરીને આજે આપણે 10 યુવાનોને પણ યાદ કરવાના છે જેને આ તાલુકા પંચાયત નરસિંહભાઈ બનાવવા માટે કરીને એમના ઉપર જે સરકાર દ્વારા ખોટા કેસો કર્યા છે. આજે 10 યુવાન ગિરિરાજસિંહથી લઈને સિદ્ધરાજસિંહથી લઈ અને તમામ આ સદસ્યોના ભાઈ સચિન પાટીલથી લઈને જેટલા પણ સદસ્યોના સગા સંબંધીઓ છે એના ઉપર જયારે કેસ કર્યા જાય, દરબાર સમાજ હોય, માળી સમાજ હોય, પ્રજાપતિ સમાજ હોય કે ઠાકોર સમાજ હોય, બ્રાહ્મણ સમાજ હોય, રાવણા રાજપૂત સમાજ હોય, અલગ અલગ સમાજના લોકો ઉપર કેસ કર્યા. તેમ છતાં સભ્યો અડીખમ રહ્યાની 10 ને એટલો એ કયા સરકારે કઈ કેસ કર્યો એનાથી ડરવાના નથી. ડર તો સારો છે. આપણે ચોરી કે બળાત્કારમાં જતા હોય તો કદાચ આપણને શરમ આવે. આ તો કોંગ્રેસની આબરૂ બચાવવા માટે જેલમાં જઈએ એવું સારી અડીખમ લડશું, મજબૂતાઈથી લડશું અને આ દિયોદરની જીતના લીધે સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસમાં નવો પ્રાણ ફૂંકાશે. હું તો અભિનંદન એટલા માટે આપું, ધારાસભ્ય વેચાઈ જાય, સંસદ સભ્ય વેચાઈ જાય, સારા સારા આગેવાનો વેચાઈ જાય, પણ આ 5 જણા અમે નાના કાર્યકર છીએ ને અમારે ભવિષ્યમાં અમારા પર દાગ ના લાગે એના માટે કઈ લડ્યા છે. એના માટે કહીને પણ લાખ લાખ અભિનંદન આપે. અભિનંદન ભાવ તરફ જિલ્લાના કોંગ્રેસ પાર્ટીના તમામ કાર્યકરને આપીએ છીએ. ચૂંટણી લડ્યા તમામ ઉમેદવારોને આપીએ છીએ કે આપણી પાસે સત્તા નથી, ધારાસભ્ય નતા, આપણી પાસે બેંક નથી, ડેરી નથી, પોલીસ નથી, તેમ છતાં એક સભ્ય ફોર્મ પાછું નથી ખેંચ્યું. એના માટે લાખ લાખ તમને અભિનંદન આપીએ કે ગમે તે પરિસ્થિતિમાં મને નકા ખ્યાલ છે ઉમેદવારોને કેટલી બધી લાલચો આપી, કેટલા બધા પ્રબંધો આપ્યા, સમાજો તમે ધમકાયા. મોટાભાઈ મારા ભાઈ આ સભ્ય છે સુખાભાઈ, એને પણ લાખ લાખ અભિનંદન આવીએ કે ગમે તે પરિસ્થિતિની અંદર એને કે કોંગ્રેસ પાર્ટી સાથે ઉભું રહેવાનું છે. એને એના મા બાપને પણ અભિનંદન આપીએ છીએ. આપણે આમાં તો ઘણું બધું થયું છે પણ કહેવાય એવું નથી. આપણે જે બધું પાર પડ્યું એટલે બધું સોમનાથ ધણીધરની જેન, ઓગણનાથની જેન, ગેળાવાળા હનુમાનની આપણે જે બોલાવીને ફરતી હૃદયપૂર્વક બધાને આભાર. અને પ્રભાતબેન મસુજીબાને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે તમે પણ તમને આ ઉંમરે પણ આ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે આ બધા ચૂંટણી કાઢ્યા છે તેના માટે આપને પણ અભિનંદન અને પન્નાબેન ઠાકોરને પણ અભિનંદન. ફરતી ઉમેદભાઈનો હૃદયથી આભાર જેને તાલુકા પંચાયત માટે ખૂબ મહેનત કરી. પોતાની આવી કપરી શારીરિક સ્થિતિ વચ્ચે પણ મતદાન મથક સુધી પહોંચીને પક્ષ પ્રત્યેની વફાદારી નિભાવનાર કિંજલબેન ઠાકોર પોતે પણ ભાવુક થઈને મીડિયા સમક્ષ પોતાની વાત મૂકી રહ્યા છે. આજે અમારો વિજય થયો છે. હું કહેવા માંગુ છું કે લોકશાહીની સત્યનો સાથ આપશો તો વિજય થશે. અને હું બધાની આભારી છું, મીડિયાવાળા, જનતા, આરોગ્ય કેન્દ્ર, પોલીસ કર્મચારીઓની અને કોંગ્રેસ પક્ષના તમામ અધિકારીઓની હું આભારી રહું છું. અને આવી પરિસ્થિતિમાં પણ એ એમનો સાથ આપ્યો છે. અને હું દરેક બહેનોને કહેવા માંગુ છું
કે તમારી આવી પરિસ્થિતિ હશે તો તમે આવી રીતે સાથ આપશો તો જનતા પણ તમારો સાથ આપશે અને આ બહેનોને પણ અધિકાર મળશે. તકલીફ તો ઘણીએ પડી છે, પણ લોકશાહીનો સાથ આપવા માટે મેં તકલીફો પણ વેઠી, બધું વેઠી, પણ અત્યારે સત્યની જીત થઈ છે એટલે હું બહુ ખુશી છું. દુઃખ પણ પડ્યું, પણ મને અત્યારે દુઃખની કાંઈ ચિંતા નથી અને હું ખૂબ ખુશ છું. કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન ખેંગારભાઈ પટેલે પણ આ પ્રસંગે કિંજલબેનની હિંમતને દાદ આપતા અને ભાજપના દબાણ સામે ઝૂક્યા વગર લડત આપવા બદલ અભિનંદન પાઠવ્યા છે. આજે દિયોદર તાલુકાની અંદર તાલુકા પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ. કોંગ્રેસ પાર્ટીના બે ચૂંટાઈને આવ્યા. ઘણો સંઘર્ષ થયો, ઘણી લડાઈ થઈ. એમાં 12 સભ્યો હતા. એમાં એક કિંજલબેન ઠાકોર જે ડિલિવરીમાં હતા અને બેનને ડિલિવરી થવાની તૈયારી હોવા છતાં ડૉક્ટરે તારીખ આપી હતી, છતાં અડીખમ રહ્યા. અને એ અડીખમ રહેવાના કારણે અત્યારે કોંગ્રેસની બોડી બેઠી છે. એ બેન માટે અમારા નરસિંહભાઈ હાથીભાઈ જોટાણા જિલ્લા પંચાયત લેસડા સીટ ઉપરથી જીતીને આવેલા છે અને રબારી સમાજના ડીસાના આગેવાન છે. એમને આજે એક નક્કી કર્યું છે કે જે બેનને ડિલિવરીમાં છે, જે દીકરા કે દીકરીનો કોઈ બીનો જન્મ થાય એને ભણાવવા માટે 1 થી કોલેજ સુધીનો સંપૂર્ણ ખર્ચો નરસિંહભાઈ હાથીભાઈ દ્વારા કરવામાં આવશે એવી આજે જાહેરાત કરી છે. સાથે અમારી ડીસા તાલુકાની કોંગ્રેસ અને શહેર પ્રમુખ ટીમ દ્વારા આજે એક નિર્ણય લેવામાં આવેલો છે કે બેનને જ્યારે બાળક કે દીકરો કે દીકરી કોઈ બી થાય તો અમે ઢૂંઢ લઈ અને ડીસાથી કોંગ્રેસના કાર્યકર્તા બેનના ત્યાં ઘરે જશું એવી એક આજે ડીસા કોંગ્રેસ તરફથી જાહેરાત કરવામાં આવી છે. અને નરસિંહભાઈ તરફથી એમને ભણાવવાનો સંપૂર્ણ ખર્ચો એમને લીધો છે. એમનો પણ આભાર. અને સાથે આ 12 સભ્યોનો ખૂબ ખૂબ આભાર. દિયોદરની અંદર આ નેતાઓ શિવાબાના નેતૃત્વમાં ખૂબ સારું કામ કર્યું છે. એમનો હૃદયપૂર્વક સૌનો આભાર અને જનતાનો પણ ખૂબ ખૂબ આભાર. દિયોદર તાલુકા પંચાયતની આ ઘટનાએ સાબિત કરે છે કે રાજકારણ માત્ર સત્તા મેળવવાની સાઠ મારી નથી, પરંતુ જ્યારે આવા સંવેદનશીલ કિસ્સા સામે આવે છે ત્યારે લોકશાહીની ગરિમા અને માનવીય મૂલ્યો વધુ મજબૂત બને છે. કિંજલબેન ઠાકોર જેવી એક સામાન્ય ગરીબ પરિવારની લોકપ્રતિનિધિએ પોતાની પ્રસૂતિની પીડાને બાજુ પર મૂકીને જે કર્તવ્ય નિભાવ્યો અને તેની સામે કોંગ્રેસના નેતાઓએ બાળકના ભવિષ્યની જવાબદારી સ્વીકારીને જે ઉદારતા બતાવી, તેણે બનાસકાંઠાના રાજકારણમાં માનવતાનો એક સુવર્ણ ઇતિહાસ અંકિત કરી દીધો છે. બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા આગામી 2 દિવસ કમોસમી વરસાદની ભારે આગાહી કરવામાં આવતા જ વહીવટીતંત્ર તાત્કાલિક એક્શન મોડમાં આવી ગયું છે. કલેક્ટર કચેરીની ડિઝાસ્ટર શાખા દ્વારા ખેડૂતો અને તમામ માર્કેટયાર્ડને પાક સુરક્ષિત રાખવા માટે ખાસ સાવચેતીના પગલાં ભરવા કડક સૂચનાઓ જારી કરાઈ છે. જગતના તાતવર ફરી એકવાર કુદરતનો પ્રકોપ તોડાઈ રહ્યો છે અને બનાસકાંઠાના ખેડૂતોની ચિંતામાં મસમોટો વધારો કરનારા માઠા સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગ દ્વારા સત્તાવાર રીતે આગામી 30 મે અને 31 મેના રોજ સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં વાવાઝોડા અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ એટલે કે માવઠું પડવાની ગંભીર સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ કમોસમી આફતની આગાહીના પગલે કલેક્ટર કચેરીની ડિઝાસ્ટર શાખા સફાળી જાગી છે અને વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક અગમચેતીના ભાગરૂપે કડક ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે. તંત્ર દ્વારા જિલ્લાની તમામ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ એટલે કે એપીએમસી અને તેના તમામ પેટા ખરીદ કેન્દ્રોને સખત શબ્દોમાં જણાવી દેવામાં આવ્યો છે કે યાર્ડમાં ખુલ્લા આકાશ નીચે રાખવામાં આવેલ અનાજનો જથ્થો અને ખેડૂતોની અનાજ ભરેલી બોરીઓ વરસાદના પાણીથી સહેજ પણ પલળી ન જાય તે માટે તાત્કાલિક શેડ અથવા તો તાલપત્રીની મજબૂત વ્યવસ્થા કરી લેવામાં આવે. આ તરફ કાળી મહેનત કરીને પોતાનો પાક પકવતા ધરતીપુત્રોને પણ વહીવટીતંત્ર દ્વારા ખાસ અપીલ કરવામાં આવી છે કે જો તેમનો પાક હજુ ખેતરમાં કાપણી કરેલો ખુલ્લો પડ્યો હોય તો તેને અત્યારથી જ પ્લાસ્ટિક કે તાલપત્રી વડે વ્યવસ્થિત રીતે ઢાંકી દેવામાં આવે, જેથી અચાનક પવન સાથે વરસાદ તૂટી પડે તો પણ મહેનત એળે ન જાય. એટલું જ નહીં, ખેતરમાંથી કે માર્કેટ યાર્ડ સુધી અનાજ અને અનાજ ભરેલી બોરીઓના પરિવહન એટલે કે ટ્રાન્સપોર્ટેશન દરમિયાન પણ ટ્રેક્ટર કે ટ્રક પર તાડપત્રી મજબૂતાઈથી બાંધેલી હોવી જોઈએ, જેથી રસ્તામાં ક્યાંય પણ માવઠું થાય તો અનાજ સુરક્ષિત રહી શકે. આ ઉનાળાની આખરી ગરમી વચ્ચે જો માવઠું થાય તો ખેડૂતોના તૈયાર પાકને મોટું નુકસાન થવાની ભીતિ છે, જેથી તમામ એપીએમસીના ચેરમેન અને સેક્રેટરીઓને પણ આ બાબતે અંગત રસ લઈને વેપારીઓ અને ખેડૂતોના માલનું રક્ષણ કરવા માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ દ્વારા કડક આદેશો આપી દેવામાં આવ્યા છે.
બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદની આ આફત સામે વહીવટીતંત્ર દ્વારા સમયસર આપવામાં આવેલી સાવચેતીની ચેતવણી ખરેખર પ્રશંસાને પાત્ર છે. કુદરત સામે ભલે કોઈનું જોર નથી ચાલતું, પરંતુ જો ખેડૂતો અને માર્કેટયાર્ડના સત્તાધીશો પરસ્પર સંકલન સાધીને આ સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરશે અને અગમચેતીના પગલાં લેશે તો જગતના તાતને આર્થિક પાયમાલીમાંથી ચોક્કસ બચાવી શકાશે અને અનાજના એક એક દાણાને સડતો અટકાવી શકાશે. સમગ્ર બનાસકાંઠા જિલ્લા સહિત સરહદી ધાનેરા પંથકમાં કાળઝાળ ગરમી અને હીટ વેવના પ્રકોપ વચ્ચે આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવ્યું છે. હીટ સ્ટ્રોકના દર્દીઓને તાત્કાલિક અને ઇમરજન્સી સારવાર મળી રહે તે માટે ધણોધર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે વહીવટી તંત્ર દ્વારા એક વિશેષ મોક ડ્રીલ યોજી અગમચેતીના પગલાં લેવામાં આવ્યા છે. બનાસકાંઠા જિલ્લા સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં અત્યારે કાળઝાળ ગરમી પડી રહી છે અને આકાશમાંથી જાણે અઘન ગોળા વરસી રહ્યા હોય તેમ હીટ વેવનો પ્રકોપ વર્તાઈ રહ્યો છે સાહેબ. ખાસ કરીને સરહદી વિસ્તાર ગણાતા ધાનેરા તાલુકામાં તો ગરમીના કારણે પારો સતત હાઈ થઈ રહ્યો છે અને લોકો અસહ્ય ઉનાળાની આ ગરમીમાં તોબા પોકારી ઉઠ્યા છે. ઉનાળાની આ આકરી ઋતુમાં હીટ સ્ટ્રોક એટલે કે લૂ લાગવી એ કોઈપણ સામાન્ય માણસ માટે જીવલેણ સ્થિતિ બની શકે છે, જેને લઈને જો કોઈ વ્યક્તિ ગરમીનો શિકાર બને તો તેને ગણતરીની મિનિટોમાં કેવી રીતે ઝડપી અને શ્રેષ્ઠ સારવાર આપી શકાય તે માટે ધાનેરાનું આરોગ્ય વિભાગ અત્યારથી જ ભારે સતર્ક અને સજ્જ જણાઈ રહ્યું છે. આ જ ગંભીર બાબતને ધ્યાને રાખીને ધાનેરા તાલુકા આરોગ્ય અધિકારી લક્ષ્મીકાંત સોમાણીના સીધા માર્ગદર્શન હેઠળ ગત રોજ ધરણોદર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે હીટ વેવનો સામનો કરવા માટે એક ખાસ અને ધારદાર મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મોક ડ્રીલનો મુખ્ય હેતુ એ જ હતો કે જો કોઈ દર્દી હીટ સ્ટ્રોકનો ભોગ બને તો તેને સૌથી પહેલા પ્રાથમિક સારવાર કેવી રીતે આપવી અને કટોકટીના સમયે 108 એમર્જન્સી મોબાઈલ વાન મારફતે દર્દીને ત્વરિત નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે હોસ્પિટલમાં લાવીને કઈ રીતે સારવાર શરૂ કરવી તે બાબતે તમામ સ્ટાફને પ્રેક્ટિકલ સમજણ આપવામાં આવી હતી. તેની સાથે સાથે આ આખરી ઋતુ દરમિયાન સામાન્ય લોકો પણ ગરમીથી બચે અને સાવચેત રહે તે માટે આરોગ્ય કર્મીઓને ખાસ પ્રાથમિક શિક્ષણ અને તાલીમ પણ આપવામાં આવી હતી. ધાનેરાના ધરણોદર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડોક્ટર મીનાક્ષીબેન રાજપૂતની સાથે 108 મોબાઈલ વાનની ટીમ અને સ્થાનિક આરોગ્ય કર્મચારીઓએ આ મોકડ્રીલમાં સાથે રહીને કટોકટીના સમયે હીટ સ્ટ્રોકના દર્દીઓનો જીવ બચાવવા માટેની તમામ અગમચેતીરૂપી તૈયારીઓને આખરી ઓપ આપ્યો હતો. ધાનેરાના સરહદી વિસ્તારોમાં જ્યાં અંતરિયાળ ગામડાઓ આવેલા છે ત્યાં ઉનાળાની ઋતુમાં ગરમી જનજીવનને અસ્તવ્યસ્ત કરી નાખે છે. આવામાં આરોગ્ય વિભાગ દ્વારા ધરણોદર ખાતે યોજાયેલી આ મોકડ્રીલ પ્રશંસાને પાત્ર છે. આવી પૂર્વ તૈયારીઓના કારણે કટોકટીના સમયે કિંમતી માનવ જિંદગીઓ બચાવી શકાશે અને હોસ્પિટલમાં દવાઓ તેમજ ઇમરજન્સી કિટની પૂરતી વ્યવસ્થા હોવાથી ગરીબ દર્દીઓને ભટકવું નહીં પડે. તંત્રની આ જાગૃતતા સરહદી વિસ્તારના નાગરિકો માટે આ કપરા ઉનાળામાં મોટી રાહત સાબિત થશે. બનાસકાંઠાના ડીસા તાલુકાના નવી ભીલડી ગામે નેશનલ હાઈવે ઓથોરિટીને લગતા પ્રશ્નો અને ચોમાસામાં પાણી ભરાવાની વર્ષો જૂની ગંભીર સમસ્યાના કાયમી ઉકેલ માટે આજે વહીવટી તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. નાયબ કલેક્ટર અને ટીડીઓ સહિતના ઉચ્ચ અધિકારીઓના કાફલાએ અસરગ્રસ્ત વિસ્તારોની રૂબરૂ સ્થળ મુલાકાત લઈને કામગીરી ઝડપી કરવા માટે કડક સૂચનાઓ આપી છે. ચોમાસાના દિવસો હવે બિલકુલ માથા પર ગાજી રહ્યા છે ત્યારે ડીસા તાલુકાનું નવી ભીલડી ગામ વરસાદી પાણીના નિકાલની વર્ષો જૂની આફતમાંથી મુક્તિ મેળવવા માટે વલખા મારી રહ્યું છે સાહેબ. આ ગંભીર સમસ્યાનો કાયમી અને સચોટ નિકાલ લાવવા માટે આજે વહીવટીતંત્રનો ઉચ્ચ સ્તરીય કાફલો અચાનક નવી ભીલડી ગામના પાદરે આવી પહોંચ્યો હતો, જેમાં ડીસાના નાયબ કલેક્ટર, તાલુકા વિકાસ અધિકારી તેમજ મદદનીશ ટીડીઓ સહિત તાલુકા પંચાયતના જવાબદાર અધિકારીઓની આખી ટીમ એક્શન મોડમાં જોવા મળી હતી. આ વહીવટી ટીમની સાથે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ટેકનિકલ અધિકારીઓ અને એન્જિનિયરો પણ ખાસ જોડાયા હતા, કારણ કે હાઈવેની કામગીરીના કારણે જ ગામમાં પાણીના નિકાલનો મોટો પ્રશ્ન ઊભો થયો છે. આ તમામ અધિકારીઓએ સૌપ્રથમ નવી ભીલડી ગ્રામ પંચાયતની કચેરી ખાતે એક હાઈ લેવલ બેઠક યોજીને ગામના સ્થાનિક પ્રશ્નો અને નકશા અંગે બારીકાઈથી વિગતવાર ચર્ચા વિચારણા કરી હતી. ત્યારબાદ એસી ચેમ્બરોમાંથી બહાર નીકળીને તમામ અધિકારીઓએ ગ્રામ પંચાયતના ચૂંટાયેલા સદસ્યો અને સ્થાનિક રહીશોને સાથે રાખીને ધોમધકતા તડકામાં નેશનલ હાઈવેને લગતી સમસ્યાઓવાળી જગ્યાઓ તેમજ ચોમાસામાં જે નીચાણવાળા વિસ્તારોમાં જળબંબોળ જેવી સ્થિતિ સર્જાય છે તે અસરગ્રસ્ત વિસ્તારોની રૂબરૂ મુલાકાત લીધી હતી.
ગ્રાઉન્ડ ઝીરો પરની વાસ્તવિક પરિસ્થિતિનું બારીકાઈથી નિરીક્ષણ કર્યા બાદ નાયબ કલેક્ટરે નેશનલ હાઇવે ઓથોરિટી અને ગ્રામ પંચાયતના અધિકારીઓને પરસ્પર મજબૂત સંકલન સાધીને યુદ્ધના ધોરણે આ વર્ષો જૂની સમસ્યાનો વહેલામાં વહેલી તકે કાયમી નિકાલ લાવવા માટે કડક આદેશો આપ્યા છે. નવી ભીલડી ગામમાં દર વર્ષે ચોમાસા દરમિયાન હાઇવેની બાજુમાં અને ગામના મુખ્ય રસ્તાઓ પર ઘૂંટણસમા પાણી ભરાઈ જતા હોવાથી સ્થાનિક વેપારીઓ અને રહીશો નરકાગાર જેવી સ્થિતિ ભોગવવા મજબૂર બને છે. આ વખતે ચોમાસું બિલકુલ નજીક આવી ગયું હોવાથી તંત્ર દ્વારા લેવાયેલી આ ત્વરિત અને સક્રિય એક્શન ખરેખર પ્રશંસાને પાત્ર છે. વહીવટીતંત્રની આ સ્થળ મુલાકાત અને કડક વલણને જોતા હવે નવી ભીલડી ગામના રહીશોમાં એક નવી આશા જાગી છે કે આ વર્ષે ચોમાસામાં તેમને ઘરોમાં પાણી ભરાવાની અને વેપાર ધંધા ઠપ થવાની આ ભયાનક મુશ્કેલીમાંથી કાયમી ધોરણે મુક્તિ મળી જશે. બનાસકાંઠાના ધાનેરા તાલુકાના મેવાડા ગામમાં સરકારી માધ્યમિક શાળાને મંજૂરી મળતા જ વર્ષો જૂની માંગ પૂરી થતાં સમગ્ર પંથકના ગ્રામજનો અને વિદ્યાર્થીઓમાં ભારે આનંદનો માહોલ છવાયો છે. શિક્ષણની આ નવી સવલતથી મેવાડા સહિત આસપાસના 4 ગામોના ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોના બાળકો માટે ઉચ્ચ શિક્ષણના દ્વાર ખુલ્યા છે. ધાનેરા તાલુકાના સરહદી એવા મેવાડા ગામના લોકો માટે તો આજે જાણે સાચે જ દિવાળી આવી ગઈ હોય તેવો અદ્ભુત અને ભવ્ય માહોલ જોવા મળી રહ્યો છે. સાહેબ, વર્ષોથી જે ઘડીની ગામ લોકો ચાતક નજરે રાહ જોઈ રહ્યા હતા તે ઘડી આખરે આવી પહોંચતા જ ગ્રામજનોએ એકબીજાને પેંડા ખવડાવી મોં મીઠા કરાવીને ફટાકડા ફોડી ખુશીઓ મનાવી છે. મેવાડા ગામમાં માધ્યમિક શાળા મંજૂર થતાં જ ગ્રામજનોની વર્ષો જૂની રજૂઆતો અને આશા વર્તમાન સરકારે આખરે પૂર્ણ કરી દીધી છે. ધાનેરા મત વિસ્તારના પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિત સહિતના આગેવાનો લાંબા સમયથી સરકારમાં આ મામલે સક્રિય રજૂઆતો કરી રહ્યા હતા, જેના ભાગરૂપે ગઈકાલે જ્યારે ગુજરાત સરકારે નવી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની સત્તાવાર યાદી જાહેર કરી ત્યારે તેમાં ધાનેરાના આ અંતરિયાળ મેવાડા ગામનો પણ ગૌરવભેર સમાવેશ કરી લેવામાં આવ્યો છે. આ મંજૂરી સાથે જ ધાનેરા તાલુકો હવે શિક્ષણના ક્ષેત્રમાં એક નવી દોડ મૂકવા જઈ રહ્યો છે. સામાન્ય રીતે બાળકો પ્રાથમિક શાળાનું શિક્ષણ તો પોતાના જ ગામમાં હસતા રમતા મેળવી લેતા હોય છે, પરંતુ મુશ્કેલી ત્યારે ઊભી થાય છે જ્યારે ધોરણ 8 પાસ કર્યા પછી આગળ ભણવા માટે ગામમાં કોઈ વ્યવસ્થા જ નથી હોતી. જો ગામમાં માધ્યમિક શાળા ના હોય તો દીકરા દીકરીઓએ ભણવા માટે કાં તો બાજુના મોટા ગામમાં જવું પડે અથવા તો સીધા ધાનેરા શહેર તરફ લાંબા થવું પડે છે. સરહદી વિસ્તારમાં વાહનોની અપૂરતી સુવિધા, ખરાબ રસ્તા અને સૌથી મોટી આર્થિક સંકળામણના કારણે ખાસ કરીને ગરીબ પરિવારો પોતાની દીકરીઓને ધોરણ 8 પછી આગળ ભણાવવાનું જોખમ નથી લેતા અને દીકરીઓનું ભણતર અધવચ્ચે છૂટી જતું હોય છે. પરંતુ સરકારનું જે પ્રખ્યાત સૂત્ર છે કે બેટી બચાવો બેટી પઢાઓ, તે સૂત્ર આજે મેવાડા ગામના પાદરમાં સાચા અર્થમાં સાર્થક થતું હોય તેવું સાક્ષાત દેખાઈ રહ્યું છે. ગામની વહાલસોઈ દીકરીઓ હવે ભારે આનંદ અને આત્મવિશ્વાસ સાથે પોતાના જ ગામમાં ઉચ્ચ શિક્ષણ મેળવીને કરિયર બનાવવા માટે થનગની રહી છે. આજે અમારા માટે ખૂબ જ ખુશીના સમાચાર છે કારણ કે અમારી મેવાડા પ્રાથમિક શાળામાં ધોરણ 9ની સાથે માધ્યમિક શાળાની શરૂઆત થઈ છે. પહેલાં અમારે માધ્યમિક શાળામાં પ્રવેશ મેળવવા માટે કિંમત કે પછી ધાનેરા સુધી જવું પડતું હતું, જેના કારણે ઘણા વિદ્યાર્થીઓ અભ્યાસ છોડી દેતા હતા. જોકે હવે અમારા ગામમાં જ ધોરણ 9 અને 10 માધ્યમિક શાળાની મંજૂરી મળી ગઈ છે, એનો અમને ખૂબ જ આનંદ છે. મેવાડા ગામની આ જ પ્રાથમિક શાળાના કેમ્પસમાં ચાલુ શૈક્ષણિક વર્ષથી જ ધોરણ 9ના વર્ગો ધમધમતા થઈ જશે, જેને કારણે માત્ર મેવાડા જ નહીં પણ તેની આજુબાજુ આવેલા અન્ય 4 જેટલા પરા અને ગામડાઓના ગરીબ વિદ્યાર્થીઓ પણ ધોરણ 9 અને 10નું ગુણવત્તાસભર શિક્ષણ પોતાના ઘર આંગણે જ મેળવી શકશે. મેવાડા ગામના સરપંચ સહિતના તમામ સ્થાનિક આગેવાનોએ આજે શિક્ષણના આ પવિત્ર મંદિરની નવી શરૂઆતને લઈને ભારે જાગૃતતા બતાવી છે. પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિત તો છેલ્લા ઘણા વર્ષોથી ગાંધીનગરના સચિવાલય સુધી આના માટે લડત લડતા આવ્યા હતા. સાથે જ વર્તમાન ધારાસભ્ય માવજીભાઈ દેસાઈની સક્રિયતા અને ત્વરિત રજૂઆતોના કારણે આ વિસ્તારના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે આ શિક્ષણની આટલી મોટી અને સુવિધાજનક વ્યવસ્થા ઊભી થઈ શકી છે. આજે 9મા ધોરણ માધ્યમિક શાળાની મંજૂરી મળી છે, એનો ખૂબ ગામના લોકોને ખૂબ ખૂબ આનંદ છે. આ વિસ્તારમાં આજુબાજુના ગામોમાં પણ સરકારી શાળા ન હોવાના કારણે એમને પણ ભણવાની સગવડ માટે બહુ તકલીફ પડતી હતી, દૂર દૂર જવું પડતું હતું. એનાથી આજુબાજુના ગામોને પણ ખૂબ સરસ લાભ મળશે અને આ શાળા થવાથી બેટી બચાવો બેટી પઢાઓનો જે આપણો સૂત્ર આપણે સમાજની અંદર જાગૃતિ માટે વહેતું કર્યું હતું
એ સાર્થક થાય છે. ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર. અને આ સંચાલક મંડળ તરીકે અમારી પ્રાથમિક શાળાના આચાર્ય પણ આના માટે ખૂબ જ મહેનત કરી છે અને એનું સારું પરિણામ મળ્યું છે. એ બદલ ગામ લોકો, રાજ્ય સરકારની, જિલ્લા શિક્ષણ અધિકારીઓની બધાનો ખૂબ ખૂબ આભાર માને છે. ધાનેરાના મેવાડા ગામમાં માધ્યમિક શાળાની આ મંજૂરી માત્ર એક સરકારી કાગળ નથી, પણ આ પંથકના ઉજ્જવળ ભવિષ્યની મજબૂત આધારશિલા છે. આ ભગીરથ કાર્યમાં મેવાડા પ્રાથમિક શાળાના ઉત્સાહી આચાર્ય તેજાભાઈ પ્રજાપતિની ભૂમિકા પણ વંદન કરવા જેવી છે, જેમણે પોતાના વિદ્યાર્થીઓના ભવિષ્યની ચિંતા કરી ગામમાં જ હાઈસ્કૂલ શરૂ થાય તે માટે રાત દિવસ એક કરીને વહીવટી પ્રયાસો કર્યા હતા. શિક્ષણની આ નવી જ્યોત પ્રગટતા હવે અંતરિયાળ વિસ્તારના ગરીબ શ્રમિકોના બાળકો પણ શિક્ષણના જોરે આકાશ આંબી શકશે અને આ સવલત ધાનેરા પંથકના સર્વાંગી વિકાસમાં માઇલસ્ટોન સાબિત થશે તેમાં કોઈ શંકા નથી. હવે સમય થયો છે ફરી એક વિરામનો. વિરામ બાદ જોઈશું દિયોદરમાં સત્તાની સાઠમારી વચ્ચે પ્રગટી માનવતાની દિવ્ય જ્યોત. પ્રસૂતિની પીડા પર ભારી પડી પક્ષની વફાદારી. વિરાંગના મહિલા સદસ્યના આવનાર સંતાનના ભણતરનો તમામ ખર્ચ ઉઠાવશે કોંગ્રેસ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ. અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. વિરામ બાદ વધુ સમાચારોમાં. બનાસકાંઠાના વાવ થરાદ પંથકમાંથી રાજકારણની વચ્ચે માનવતા અને પક્ષ પ્રત્યેના અજોડ સમર્પણનો એક બહુ મોટો કિસ્સો સામે આવ્યો છે. દિયોદર તાલુકા પંચાયતના ગર્ભવતી મહિલા સભ્ય કિંજલબેન ઠાકોરની અદ્ભુત વફાદારીને બિરદાવતા કોંગ્રેસ પક્ષના નેતાઓએ એક ઐતિહાસિક મદદની જાહેરાત કરી છે. તો લો સાહેબ, આખરે બનાસકાંઠાના રાજકારણમાં છેલ્લા કેટલાય દિવસોથી જે ગરમાવો જોવા મળતો હતો, જે હાઈ વોલ્ટેજ ડ્રામા અને ઘમાસાણ ચાલતું હતું, તેનો આજે અંત આવી ગયો છે. તમામ રાજકીય દાવપેચ અને કાવાદાવા વચ્ચે દિયોદર તાલુકા પંચાયતની નવી બોડીની સત્તાવાર રચના થઈ ગઈ છે. આ ચૂંટણીમાં પ્રમુખ પદ માટે પાલડી બેઠકના કોંગ્રેસના સભ્ય પ્રભાતભાઈ વાઘેલાની વરણી કરવામાં આવી છે, જ્યારે ઉપપ્રમુખ તરીકે ચીભડા બેઠકની મહિલા સભ્ય પાનાબેન ચાવડા ચૂંટાઈ આવ્યા છે. અહીં સૌથી મોટી વાત એ છે કે દિયોદર તાલુકા પંચાયતમાં કોંગ્રેસ પાસે સ્પષ્ટ બહુમતી હતી અને તેમ છતાં પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીને એક નહીં પણ પૂરી બે વખત રદ કરવામાં આવી હતી. આજે જ્યારે ત્રીજી વાર ભારે ચુસ્ત સુરક્ષા અને ઉત્તેજનાભર્યા માહોલમાં ચૂંટણી પ્રક્રિયા યોજાઈ, ત્યારે કોંગ્રેસે એકજૂથ રહીને ભાજપના તમામ ગણિતો ઊંધા પાડી દીધા અને પ્રમુખ તેમજ ઉપપ્રમુખ બંને મહત્વના પદો પોતાના ફાળે કરીને સત્તા પરનો કબજો બરકરાર રાખ્યો છે. આ અગાઉ કોંગ્રેસે સત્તાધારી પક્ષ ભાજપ પર ખુલ્લેઆમ ગંભીર આરોપો લગાવ્યા હતા કે ભાજપ પાસે પંચાયતમાં પૂરતી બહુમતી ન હોવાના કારણે તે હારના ડરથી વારંવાર વહીવટીતંત્રનો દુરુપયોગ કરીને ચૂંટણી રદ કરાવી રહ્યું છે. કોંગ્રેસના નેતાઓએ એ આક્રોશ પણ ઢાલવ્યો હતો કે ભાજપ સત્તાના નશામાં અંધ બનીને પ્રજાના જનાદેશની મજાક ઉડાવી રહ્યું છે અને લોકશાહીનું સરેઆમ ખૂન કરી રહ્યું છે.
ચૂંટણી ગમે તેવા સરકારી કે ટેકનિકલ કારણોસર પાછી ઠેલાતી રહી, પરંતુ દિયોદરમાં જનતાનો મૂડ કંઈક અલગ જ હતો. વારંવાર ચૂંટણી રદ થવા છતાં કોંગ્રેસના સભ્યો તૂટ્યા નહીં, વેચાયા નહીં અને અંતે આજે સત્તાના સૂત્રો સંભાળવામાં સફળ રહ્યા છે. જનતાએ જેમને વિપક્ષમાં બેસાડ્યા હતા તે ભાજપના નેતાઓ સામ દામ દંડ ભેદની નીતિ અપનાવીને પણ દિયોદર તાલુકા પંચાયત કબજે કરવામાં સદંતર નિષ્ફળ સાબિત થયા છે, જેના કારણે સરહદી પંથકના રાજકારણમાં ભાજપના કથિત ચાણક્યોની પ્રતિષ્ઠાને મોટો ધક્કો લાગ્યો છે તે હકીકત છે. આજે સત્ય મેં જયંતે સરકારી તંત્ર ભાજપે જેટલી તાનાશાહી કરી તેમ છતાં 12 સભ્યો અમારા જે અકબંધ થઈને આજે કોંગ્રેસ પાર્ટીની તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે પ્રભાતબેન અને ઉપપ્રમુખ તરીકે પન્નાબેન ઠાકોરને જીતાડ્યા છે. અને દિયોદરની જનતાનો અને 12 સભ્યોનો આજે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. છેલ્લા 5 દિવસથી જે ડ્રામા યોજ્યો હતો એનો આજે પૂર્ણ વિરામ આવ્યો. ગમે તેટલા તાનાશાહી, પૈસા, લોભ, લાલચ, ડર બધું જે કરવું હતું કર્યું, તેમ છતાં કોંગ્રેસના સભ્યો અંકબંધ સાથે આજે વિજય થયો છે. પ્રમુખમાં પ્રભાતબેન વાઘેલા અને ઉપપ્રમુખમાં પન્નાબેન ઠાકોર વિજય થયા છે. પ્રથમ તો પહેલા તો અમારા 12 સભ્યોને હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું કે આજે અમારા 12 સભ્યોએ જે કોંગ્રેસની લાજ રાખી છે એ બદલ અમે 12 સભ્યોનો પ્રથમ તો ખૂબ હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. સાથે સાથે દિયોદર તાલુકાની જનતાનો, મતદારોનો અને મીડિયાનો, પોલીસ વિભાગનો આભાર માનીએ છીએ. પરંતુ જે રીતે ચૂંટણી અધિકારીએ આખી ભૂમિકા શંકાસ્પદ રહી છે, એટલે અમે આજે પણ કહીએ છીએ કે ચૂંટણી અધિકારી બિલકુલ નિષ્પક્ષ નથી રહ્યા. પરંતુ અમારા 12 સભ્યોએ જે આજે એકમત રહી અને પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં જંગી બહુમતીથી બંનેને જીતાડ્યા છે. અમે હૃદયપૂર્વક બંને પ્રમુખ ઉપપ્રમુખને અભિનંદન પાઠવીએ છીએ. સાથે સાથે અમારા કોંગ્રેસ પક્ષના બધા જ સભ્યોનો હૃદયપૂર્વકનો આભાર માનીએ છીએ. દિયોદરની જનતાનો આભાર માનીએ છીએ અને સાથે મીડિયાનો પણ આભાર માનીએ છીએ કે જે રીતે મીડિયાએ તટસ્થ રીતે આ રાજ્યની સરકારને આપના માધ્યમથી જે સંદેશો આપ્યો અને વિશેષમાં અમારી એક બેન દીકરી કે જે પ્રેગ્નેન્ટ હતી છતાં પણ પોતાની પ્રસવ પીડાને સહન કરીને પણ જે આજે એમણે અમારી લાજ રાખી છે, કોંગ્રેસ પક્ષની જે આબરૂ રાખી છે બદલ એ બેનનો, કોંગ્રેસ પક્ષના અમારે 12 યોદ્ધાઓનો અમે સૌ હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. ધન્યવાદ. દિયોદર તાલુકા પંચાયતની આ ચૂંટણીના પરિણામો અને આખી પ્રક્રિયા પર નજર કરીએ તો સ્પષ્ટ દેખાય છે કે અહીં ભારતીય જનતા પાર્ટીની રાજકીય પ્રતિષ્ઠા ખરડાઈ છે. લોકશાહીમાં જનતાનો જનાદેશ જ સર્વોપરી હોય છે, પરંતુ જનતાના એ જ જનાદેશ સામે જઈને શાસક પક્ષના જોરે પંચાયત આંચકી લેવાના ભાજપના આધમ પચ્ચાડા આખરે ઊંધા પડ્યા છે. 2 વાર ચૂંટણી મોકૂફ રખાવાની રમતથી સામાન્ય જનતામાં પણ શાસક પક્ષ પ્રત્યે ભારે નારાજગી અને કટાક્ષ સાંભળવા મળી રહ્યા હતા. અંતે જ્યારે જનતા દ્વારા ચૂંટાયેલી બહુમતીએ પોતાનું જોર બતાવ્યું ત્યારે ભાજપે નીચું જોવાનો વારો આવ્યો છે. આ હાર બાદ હવે ભાજપના સ્થાનિક સંગઠન અને નેતાઓએ ભારે આત્મમંથન કરવાની તાતી જરૂર છે, કારણ કે લોકશાહીમાં જનતાના ચુકાદાને સહર્ષ સ્વીકારવો એ જ સાચો રાજધર્મની નિશાની છે. નહીં તો આગામી સમયમાં જનતા આનાથી પણ મોટો આંચકો આપી શકે છે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. ડીસામાં ગરીબોના લોહીના ભોગે ચંદ સિક્કાની મલાઈ તારવતા ઝેરના સોદાગરો. કાયદાની કઢી વચ્ચે ખાખીના આશીર્વાદથી ધમધમતું નકલી ઘીનું કાળું સામ્રાજ્ય. દિયોદરમાં 2 વાર લોકશાહીના ચીર હરણ બાદ આખરે તૂટ્યો સત્તાનો અહંકાર. બહુમતીના જોરે ભાજપના ગણિતો ઊંધા પાડી કોંગ્રેસે જાળવી રાખ્યો સત્તાનો ગઢ. ધાનેરાના સરહદી મેવાડા ગામમાં આખરે પ્રગતિ શિક્ષણની નવી સુવર્ણ જ્યોત. દીકરીઓના અધૂરા સપનાઓને પાંખો આપતા ઘર આંગણે જ ખુલ્યા હાઈસ્કૂલના દ્વાર.
દિયોદરમાં સત્તાની સાંઠમારી વચ્ચે પ્રગટી માનવતાની દિવ્ય જ્યોત. પ્રસૂતિની પીડા પર ભારી પડી પક્ષની વફાદારી. વિરાંગના મહિલા સદસ્યના આવનાર સંતાનના ભણતરનો તમામ ખર્ચ ઉઠાવશે કોંગ્રેસ. આ હતા આજના મુખ્ય સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.